વિદ્યાર્થીઓ, આજે આપણે ધોરણ 3 માં વિદ્યાસૂત્રમાં પાઠ 14 જે આપણો ખોરાક એ આપણે એના વિશે અભ્યાસ કરીશું। તો આપણે વિચારીએ કે આપણો ખોરાક એમ સામાન્ય વિચારીએ તો શું થાય? તો આપણે જે રોજિંદા જીવનમાં ખાઈએ છીએ અને આપણે શું કહીએ? આપણો ખોરાક કહીએ। આપણે શું રોજ એક જ ખોરાક લઈએ છીએ? ના, આપણે રોજ એક જ પ્રકારનો ખોરાક નથી લેતા। શું કરીએ છીએ? આપણે જુદો જુદો ખોરાક ખાઈએ છીએ। કેમ આપણે જુદો જુદો ખોરાક ખાઈએ છીએ? તો આપણે કઠોળ છે, શાકભાજી છે, એમાંથી ફળો છે, એ બધામાંથી આપણને જુદા જુદા શું થાય છે? વિટામિન્સ મળે છે। એટલે આપણે બધું શું કરીએ છીએ? જુદા જુદા પ્રકારના ખોરાક લઈએ છીએ। આપણે એક ખોરાક લઈએ તો આપણને શું થાય છે? અમુક ટાઈમે રોગો થાય છે। એટલા માટે આપણે એક પ્રકારના ખોરાક લેતા નથી। આપણે જુદો જુદો આપણા આહારમાં ખોરાક લઈએ છીએ। એની આપણને આ પાઠમાં સરસ મજાની વાત કરેલી છે। શું કહે છે? આપણા કુટુંબની વાત કરેલી છે અને પાઠમાં તમને 6 ચિત્ર જે આપેલા છે, જે એક વેણોનું કુટુંબ છે અને રાણીનું કુટુંબ છે, એ વેણો અને રાણીના કુટુંબમાં શું ફેર છે એ આપણને આ પાઠમાં સમજાયેલું છે। એ આપણે સમજવાનું છે। તો આપણે બધા કુટુંબમાં રહીએ છીએ ને? તો આપણા કુટુંબમાં આપણે વિચારીએ તો કોણ કોણ રહે છે? કુટુંબ તો કે મમ્મી પપ્પાથી તો કુટુંબ બને નહીં, બરાબર? એકલા મમ્મી પપ્પા જ રહેતા હોય તો કુટુંબ ન કહેવાય। તો કુટુંબ કોને કહેવાય? તો આપણા મમ્મી પપ્પા રહેતા હોય, આપણે રહેતા હોય, દાદા દાદી રહેતા હોય, ભાઈ બહેન, એ બધા ભેગા મળીને રહે એને શું કહે છે? કુટુંબ કહે છે। તમને પૂછે તમારા ઘરમાં કોણ કોણ રહો છો? તો આપણા ઘરમાં કોણ કોણ રહીએ? મમ્મી પપ્પા, દાદા દાદી અને ભાઈ બહેન, આપણે બધા ભેગા મળીને રહીએ તેને શું કહે છે? કુટુંબ કહીએ છીએ। તો એવી જ રીતે કુટુંબ એ સમૂહ જીવનના પાઠ શીખવવાની પહેલી પાઠશાળા છે। કુટુંબ શું છે? આપણને કુટુંબમાંથી સમૂહ જીવનના પાઠ શીખવવા મળે છે। આપણને કુટુંબમાંથી શું શીખવા મળે છે? તો સમૂહ જીવનના પાઠ શીખવા મળે છે। એટલે આપણે બધા જોડે કેવી રીતે હળીમળીને રહેવું એ આપણને કુટુંબમાંથી શીખવા મળે છે। કોઈના કુટુંબમાંથી તમને બધાને કોઈને એવું શીખવાડ્યું કે મારખાડ કરવાની, કાની જોડે ઝઘડવાનું, તમને નિશાળમાં જઈને બધા સ્ટુડન્ટ જોડે, બધા વિદ્યાર્થી જોડે ઝઘડવાનું એવું શીખવાડ્યું છે? ના। તો આપણને કુટુંબમાંથી શું શીખવા મળે છે? સારી જ વસ્તુ આપણને શીખવા મળે છે। બધા જોડે સમૂહ રીતે કેવી રીતે રહેવું એ આપણને કુટુંબમાંથી શીખવા મળે છે। તો એ સમૂહ જીવનના પાઠ શીખવાની પહેલી પાઠશાળા છે। આપણને કેવી રીતે કોની જોડે વાતો કરવી, કેવી રીતે માન આપવું, આદર આપવું, એ આપણને ક્યાંથી શીખવા મળે છે? તો કુટુંબમાંથી શીખવા મળે છે। પછી આપણે નિશાળે આવીએ છીએ તો આપણી પહેલી પાઠશાળા, આપણી પહેલી શાળા કઈ કહેવાય? આપણું કુટુંબ। આપણા માતા પિતા, આપણા દાદા દાદી, એ બધા પાસેથી આપણને સારું વસ્તુ શીખવા મળે છે। કોઈના માતા પિતા એવું શીખવાડે કે તમે શાળાએ જઈને તમે ઝઘડજો, મારી ના આવજો, કોઈ છોકરાને, તમારા મિત્રોને મારી ના આવજો, એવું કંઈ શીખવાડે? ના। કોઈને મદદ નહીં કરવાની એવું કંઈ શીખવાડ્યું? ના, એવું નથી શીખવાડે। તો શું શીખવાડે છે? તો આપણે કોઈથી ખોટું નહીં બોલવાનું, આપણે આપણા મિત્રોને શું કરવાની? મદદ કરવાની, કોઈને જોડે ઝઘડવાનું નહીં, આપણે શાંતિથી હળીમળીને રહેવાનું। નાસ્તો આપ્યો હોય તો એ શું કહે છે કે તમે શાળાએ જઈને બધા મિત્રો ભેગા મળીને ખાજો, કહે છે ને? તો એવું બધું આપણને કુટુંબમાંથી આપણને શીખવા મળે છે। પછી આપણે શાળાએ મોટા થઈએ, પછી આવીએ છીએ એટલે પછી શાળાએથી શીખવા મળે છે, પરંતુ પહેલું આપણને ક્યાંથી શીખવા મળે છે? આપણા કુટુંબમાંથી, આપણા મમ્મી પપ્પા અને દાદા દાદી પાસેથી, ભાઈ બહેન પાસેથી આપણને બધી વસ્તુ શીખવા મળે છે। પછી કહે છે કુટુંબના સભ્યો દ્વારા બાળકમાં સંસ્કારોનું સિંચન થાય છે। કુટુંબના સભ્યો હોય છે, કુટુંબના સભ્યો કોઈ એક વ્યક્તિથી તો કુટુંબ બની જાય છે? ના, નથી થતું। એકલા પપ્પા જ રહેતા હોય તો આપણે કહીએ કે આ કુટુંબ છે? ના। તો બધા દાદા દાદી છે, મમ્મી પપ્પા છે અને ભાઈ બહેન છે, એ બધા ભેગા મળીને રહે છે ને પરિવાર આખો, ત્યારે એને શું કહે છે? કુટુંબ કહે છે। કોઈ એક વ્યક્તિથી કુટુંબ બનતું નથી, બધા ભેગા મળીને શું થાય છે? રહે છે, એને કુટુંબ કહે છે। એ બધા સભ્યો દ્વારા નાના બાળક હોય એને એનું સંસ્કારોનું સિંચન થાય છે। તમે દાખલા તરીકે ઉદાહરણ લઈ લો કે તમારા ઘરમાં કોઈ નાનું બાળક હોય તો શું કરે છે? એને બધા રમાડે ને? નાના બાળકને કોઈ દિવસ કંઈ મારવાનું એવું શીખવાડે છે? ના, એવું ના શીખવાડે। શું શીખવાડે? એને સારી વસ્તુ શીખવાડે। શું કે એને કોઈની જોડે કેવી રીતે વાતો કરવી, કોઈની જોડે કેવી રીતે રમવું, એ બધું શીખવાડે છે। તો કોણ શીખવાડે છે? તો આપણા કુટુંબમાંથી જ, કુટુંબના વ્યક્તિ શીખવાડે છે। એના સંસ્કારોનું સર્જન કોણ કરે છે? પહેલા કુટુંબના વ્યક્તિ કરે છે। બા દાદા છે, મમ્મી પપ્પા છે, ભાઈ બહેન છે, એ બધા શીખવાડે છે। શું કહે છે? કુમળા છોડને વાળીએ તેમ મળે। આપણે ઉક્તિ છે એવી પંક્તિ આપેલી છે કે કુમળા છોડને, કે એટલે કે નાનું જે બાળક હોય એને જેમ વાળો તેમ મળી જાય। એનો અર્થ શું થાય છે? કે જેમ તમે નાનું બાળક હોય ને ત્યારથી તમે જેવી એના માટે ઉપાડો ને
એવી ટેવ પડી જાય. તમે એને તમે નાનું બાળક હોય, એક આપણે જોયું છે ઉદાહરણ તરીકે, એક છોડ હોય કેવું હોય, એક છોડને સારી જગ્યાએ એના ઉપર શું વજન ને એવું બધું ચાલતું હોય ત્યાં એ છોડને રાખે અને એક છોડને સાવ વેરાન જગ્યાએ રાખે. તો જ્યાં રોજ વજન ને એવું ચાલતું હતું, જ્યાં સારી સારી વાતો થતી હતી, એ છોડનો ઉછેર કેવો થયો? સરસ મજાનો થયો. અને જ્યાં વેરાન જળ જગ્યામાં રાખ્યો તો એ છોડ શું થયો? મુરઝાઈ ગયો. એવી જ રીતે આપણામાં પણ હોય છે કે જ્યારે નાનું બાળક હોય છે ને એને કહે છે ને એક પંક્તિ છે કે જેમ કુમળા બાળકને વાળો, કુમળા છોડને જેમ વાળો તેમ વળે. તો જેમ નાનું બાળક હોય છે એને ત્યારથી જ એને સંસ્કાર આપવા જોઈએ. નાનું બાળક હોય ત્યારે એને આપણે સંસ્કાર ના આપ્યા હોય, ગમે તેમ રખડવા દીધું હોય, પછી મોટું થઈને એ એની મનમાની કર્યા કરે, પછી એનામાં સંસ્કાર આવે નહીં. જ્યારે નાનો છોડ હોય, આપણે કહીએ છીએ જે છોડની વાત કહીએ છીએ કે નાનો છોડ હોય અને જેમ વાળો એવી રીતે વળીને મોટો થાય છે ને. તો એવી જ રીતે ઘરમાં જ્યારે નાનું બાળક છે તો એને શું કરવાનું છે? પહેલેથી જ સારા સંસ્કારો આપવાના છે કે ખોટું નહીં બોલવાનું, કોઈની જોડે ઝઘડવાનું નહીં, ચોરી નહીં કરવાની. એ બધી શું આપે છે? ઘરમાંથી જ એને સંસ્કારો આપે છે. મોટું થતાં શું થાય છે? એ બાળક સારું બને છે. મોટું થતાં એ બાળક કંઈ તોફાની કે એવું બનતું નથી. એ બાળકમાં શું થાય છે? સારા એવા સંસ્કાર જોવા મળે છે. તો આપણને અહીંયા કહે છે કુમળા છોડને વાળીએ તેમ વળે છે. આ ઉક્તિ મુજબ બાળકના જીવનમાં કુટુંબ મહત્વનો ભાગ ભજવે છે. આપણે કહીએ કે શાળાએ જઈએ છીએ તો આપણને શાળાએથી શીખવા મળે છે. શાળાએથી તો શીખવા મળે જ છે બધી વસ્તુ, પરંતુ સૌથી પહેલાં આપણે નાના હોઈએ ત્યારે આપણે 2-3 વર્ષ સુધી આપણે ઘરે જ રહીએ છીએ. ઘરે રહીએ છીએ ને પછી 3 વર્ષ પછી આપણે શાળાએ આપણને મૂકે છે બાલવાડીમાં. તો શું કરીએ આપણે? ત્યાં સુધી આપણને કંઈ શીખ્યા? આપણે બોલતા છે, રમતા છે, બધું આપણે કોણ શીખવે છે? આપણને આપણા મમ્મી પપ્પા છે, બા દાદા છે કે આપણા કુટુંબના જે સભ્યો છે એ આપણને આ બધું શીખવે છે. તો સૌથી પહેલાં કુટુંબના સભ્યોનો મહત્વનો ભાગ છે. એ વસ્તુ બધી શીખવામાં જીવનમાં કુટુંબના સભ્યો મહત્વનો ભાગ છે. આપણા કુટુંબમાં કોણ કોણ રહે છે? તો આપણે વાત કરીએ આપણા ઘરમાં. તમને પૂછે તમારા ઘરમાં કોણ કોણ રહે છે? તો બધાના જ ઘરમાં કોણ કોણ મોટા ભાગે જોવા મળે? તો કુટુંબમાં દાદા દાદી, મમ્મી પપ્પા અને ભાઈ અને બહેન જોવા મળે છે. ફરી એક વખત કુટુંબમાં કયા કયા સભ્યો જોવા મળે છે? તો કુટુંબમાં દાદા દાદી, મમ્મી પપ્પા, ભાઈ બહેન સભ્યો જોવા મળે છે. પછી છે આપણે ખોરાકમાં જુદા જુદા ખાદ્ય પદાર્થો લઈએ છીએ. આ ખાદ્ય પદાર્થો વનસ્પતિ અને પ્રાણીઓમાંથી મળે છે. આપણે વાત કરીને કે અલગ અલગ આપણે ખાદ્ય પદાર્થ એટલે ખોરાક આપણે અલગ અલગ લઈએ છીએ. તો કોઈ વનસ્પતિમાંથી મળે છે તો કોઈ ક્યાંથી મળે છે? પ્રાણીમાંથી મળે છે. એ આપણે આગળ કોષ્ટક દ્વારા સમજીશું કે કયા વનસ્પતિમાંથી મળે છે અને કયા ખાદ્ય ખોરાકો આપણને પ્રાણીમાંથી મળે છે. એ આપણે આગળ જોવાનું છે. પછી જે છે આપણા રસોડાના ઘણા બધા મસાલો આપણા શરીરની સામાન્ય બીમારીઓને રામબાણ ઇલાજ છે. એટલે કે આપણા રસોડામાં શું હોય છે? ઘણા બધા એવા મસાલો હોય છે. આપણે ધારો કે દાખલા તરીકે લઈ લઈએ, આપણે આગળ શીખવાનું છે કે હળદર છે એ રસોડામાં આપણે રસોઈમાં વાપરીએ છીએ ને. તો હળદર છે એ શેના બીજા માટે ઉપયોગી છે? તમને કોઈને ખબર છે? હા, વેરી ગુડ. તો શું હળદર શેના માટે ઉપયોગી છે? તો આપણને શરદી કે ઉધરસ ખાંસી આવે તો શું કરે છે મમ્મી? હળદરનો ફાંકડો આપણને મરાવે છે, બરાબર? કે હળદર તું પાણી દ્વારા પી લે. એટલે શું થાય છે કે હળદરવાળું દૂધ પીવડાવે છે એટલે આપણને શું થાય છે? ઉધરસ મટી જાય છે. તુલસી એ બધું શું છે? આપણા મસ્ત જે રસોડામાં અમુક વસ્તુ છે એ રામબાણ ઇલાજ તરીકે. લવિંગ છે તો શેના માટે ઉપયોગી છે? હળદર શેના માટે ઉપયોગી છે? અજમો શેના માટે ઉપયોગી છે? એ જે આપણા રસોડામાં જે રસોઈમાં વપરાતા મસાલાઓ છે એ બધા આપણને કઈ રીતે શરીરની બીમારીઓની સામાન્ય બીમારીઓ માટે ઉપયોગી છે એ આપણે આગળ અહીંયા જોવાનું છે. એ ખાદ્ય પદાર્થો વનસ્પતિમાંથી કયા મળે છે, પ્રાણીમાંથી કયા મળે છે અને એક આપણા મસાલાઓ કયા કયા છે એ આપણે આગળ જોવાનું છે. પછી આપણે પાઠ્યપુસ્તકમાં તમે બધા પાઠ્યપુસ્તક ખોલો એમાં આપણને શું જોવા મળે છે? તેમાં પાઠ્યપુસ્તક તમે ખોલો તો શું જોવા મળે છે? આપણને 6 ચિત્ર જોવા મળે છે. મળે છે તમારા પાઠ્યપુસ્તકમાં કેટલા ચિત્ર જોવા મળે છે? 6 ચિત્ર જોવા મળે છે. એક ઉપર લખ્યું છે વેણુનું કુટુંબ અને એક ચિત્ર ઉપર લખ્યું છે રાણીનું કુટુંબ. એક ચિત્ર ઉપર શું લખ્યું છે? વેણુનું કુટુંબ અને એક ચિત્ર ઉપર રાણીનું કુટુંબ એમ લખેલું છે. તો હવે એ ચિત્ર દ્વારા આપણને શું કહેવા માંગે છે આપણે જોવાનું છે. તો પહેલું ચિત્ર જે વેણુનું છે તમે જો બધા ખોલીને, પહેલું ચિત્ર વેણુનું છે અને સામે પહેલું ચિત્ર રાણીનું છે. તો પહેલા ચિત્રમાં વેણુના પહેલા ચિત્રમાં શું જોવા મળે છે? તો વેણુની
કચરો વાળતા જોવા મળે છે ને બધાને? જોયું બધાએ? હા, સરસ. પછી સામે છે રાણીનું કુટુંબ. તો રાણીના કુટુંબમાં શું જોવા મળે છે? તો એકલી મમ્મી રસોઈ બનાવે છે. શું જોવા મળે છે? મમ્મી એકલી જ રસોઈ બનાવતી જોવા મળે છે, પપ્પા ત્યાં જોવા મળતા નથી. પછી વેણુના કુટુંબમાં બીજો નંબર છે. તો વેણુના કુટુંબમાં શું કરે છે? મમ્મી, પપ્પા અને વેણુ છે ત્રણેય આપણને શું જોવા મળે છે? સાથે ભોજન લેતા, સાથે જમતા હોય ને બેસીને, એ આપણને જમતા જોવા મળે છે. જ્યારે રાણીના કુટુંબમાં શું જોવા મળે છે કે રાણીના પપ્પા અને એનો ભાઈ શું કરે છે? જમવા બેઠેલા હોય છે અને રાણી શું કરે છે? એમને જમવાનું પીરસતી જોવા મળે છે. પછી ત્રીજું ચિત્ર છે વેણુના કુટુંબમાં. એમાં વેણુના મમ્મી પપ્પા શું કરે છે? જોયું તો બધાએ? શું કરે છે? તો સમાચાર પત્ર વાંચે છે. વેણુના મમ્મી પપ્પા શું કરે છે? સમાચાર પત્ર વાંચે છે અને પાછળ વેણુ સાયકલ ફેરવતી જોવા મળે છે. જ્યારે રાણીના કુટુંબમાં શું કરે છે? તો રાણીના કુટુંબમાં શું થાય છે? રાણીની મમ્મી અને રાણી કઈ ભરીને લઈ આવે છે અને એના પપ્પા શું કરે છે? સમાચાર પત્ર વાંચે છે. આપણને આ 6 ચિત્ર દ્વારા પાઠ સમજાવેલો છે. પહેલું જે આપણે જોવાનું છે અહીંયા છે કે વેણુનું કુટુંબ અને રાણીનું કુટુંબ. તો પહેલા ચિત્રમાં વેણુનું મમ્મી છે એ રસોઈ બનાવી રહી છે અને એના પપ્પા છે એ કચરો વાળી રહ્યા છે. જ્યારે રાણીના કુટુંબમાં શું કરે છે? તો મમ્મી એટલે શું કરતી જોવા મળે છે? આપણને રસોઈ બનાવતી જોવા મળે છે. પછી બીજું ચિત્ર છે વેણુના કુટુંબમાં. ત્યાં વેણુના કુટુંબમાં મમ્મી, પપ્પા અને વેણુ સાથે ભોજન લઈ રહ્યા છે. આપણા ઘરમાં પણ એમ હોય ને, શું હોય? મમ્મી પપ્પા જોડે બેસીને શું કરે? બધા આપણે એક ટાઈમ હોય, શું સવારે તો પપ્પા કે નોકરીએ ગયા હોય તો શું થાય? બધાની જોડે જમવાનું ના મેળ પડે તો શું કરે? રાતે આપણે પપ્પાની રાહ જોઈએ ને કે અમારા પપ્પા આવશે ને બધા જોડે જમીશું. જોઈએ ના જોઈએ? તો આપણે બધા ભેગા મળીને જમીએ છીએ ને? કોઈ વહેલા જમીને ના પપ્પા આવશે ને જમીશું એમ વાત કરે છે. તો આમાં પણ શું છે કે મમ્મી, પપ્પા અને વેણુ શું કરે છે? સાથે ભોજન લેતા આપણને દેખાય છે. જ્યારે રાણીના કુટુંબમાં કેવું છે? તો રાણીના કુટુંબમાં સાથે ભોજન લેતા નથી દેખાતા. એ કેવા દેખાય છે? રાણી છે એના પપ્પાને અને ભાઈને પીરસી રહી હોય અને જમવાનું આપી રહી હોય એવું આપણને જોવા મળે છે. પછી ત્રીજા નંબરનું ચિત્ર છે વેણુના કુટુંબમાં. એમાં ત્રીજા નંબરના ચિત્રમાં વેણુના મમ્મી અને પપ્પા છે ને એ શું કરે છે? જુઓ તો દેખાય છે? તો ન્યૂઝપેપર વાંચે છે, સમાચાર પત્ર વાંચે છે ને? એ સમાચાર પત્ર વાંચે છે અને શું કરે છે? વેણુ છે પાછળ શું કરે છે? સાયકલ ચલાવી રહ્યો એવું દેખાય છે. દેખાય છે? સરસ. પછી રાણીના કુટુંબમાં શું કરે છે? તો રાણી અને એના મમ્મી કામ કરે છે. માથે જો કંઈક મૂકેલું છે લઈને આવે છે. દેખાય છે? હા. તો શું કરે છે? રાણી અને એના મમ્મી કામ કરે છે અને એના પપ્પા શું કરે છે? સમાચાર પત્ર વાંચતા જોવા મળે છે. આવી રીતે બંને કુટુંબમાં તફાવત આપણને જોવા મળે છે. પછી છે તમારા કુટુંબના બધા સભ્યો. આપણને અહીંયા પ્રશ્નો બીજા કર્યા આપણે પાઠ દ્વારા કે અમારા કુટુંબના બધા સભ્યો સાથે જમે છે? જો ના તો કેમ? આપણને પ્રશ્ન પૂછે છે કે આપણે કીધું આમાં કેમ બધા વેણુનું કુટુંબ છે બધા સાથે જમે છે? તો આપણને કહે છે તમારા કુટુંબના બધા સભ્ય સાથે મળીને જમે છે? હા, જમે છે. બધા જ મોટા ભાગે શું હોય? બપોરે કે આખો દિવસ ના મેળ આવે તો શું કરે? રાતે ભેગા મળીને જમતા જોવા મળે છે. પછી છે બીજા નંબરનું, તમારા ઘરમાં બજારમાંથી શાકભાજી લાવવાનું કામ કોણ કરે છે? મોટા ભાગે આપણા ઘરમાં બજારમાંથી શાકભાજી લાવવાનું કામ કોણ કરતું હોય? તો પપ્પા કરતા હોય. કોણ કરતું હોય? પપ્પા કરે. અથવા તો કોણ કરે? મમ્મી કરે. મોટા ભાગના ઘરમાં પપ્પા કરતા હોય, અમુકના ઘરમાં મમ્મી કરતી હોય. બજારમાંથી શાકભાજી લાવવાનું કામ કોણ કરે? તો પપ્પા કરે છે. ત્રીજું છે તમારા કુટુંબમાં કોણ કોણ રહે છે? આપણે વાત કરીને એમ આપણા કુટુંબમાં આપણે આગળ જ વાત કરી કોણ કોણ રહે છે? તો એક વ્યક્તિથી કુટુંબ બનતું નથી. તો આપણા કુટુંબમાં કોણ કોણ રહે છે એની વાત કરેલી છે. તો આપણા કુટુંબમાં દાદા દાદી, પછી બીજું કોણ? તો મમ્મી પપ્પા, ભાઈ અને બહેન સાથે મળીને રહેતા જોવા મળે છે. ચોથું છે તમે રસોઈ કામમાં કઈ રીતે મદદ કરો છો? તો આપણે રસોઈ કામમાં મદદ કરી. છોકરીઓ હોય તો શું કરે? કરે મદદ. છોકરા હોય તો કરે? ના, ન કરે. પણ શું કરે? અત્યારે બધા છોકરા શું કરે છે? મમ્મીને મદદ કરતા જોવા મળે છે. મોટા ભાગ જોવા મળે છે ને. નાના હોય એ શું કરે? મમ્મી વાસણ ઘસતી હોય તો એની પાસે બેસી જાય અને કામ કરાવતા જોવા મળે છે ને.
બહાર તો રહેતા હોય એ છોકરાઓ કામ કરતા હોય, હોસ્ટેલમાં ને રહેતા હોય, શું કરે એમને પોતાના કામ જાતે જ કરવા પડે છે, કરે છે ને. પરંતુ અહીંયા પણ એવું હોય છે અમુક ઘરોમાં કે કામ એ બધા છોકરાઓને કરાવે છે. પરંતુ શું કહે છે, નાની છોકરીઓ હોય એને રસોઈ બનાવતા નથી આવડતી, આવડે ના નથી આવડે. પરંતુ શું કહે છે કે અમને રસોઈ કામ નથી આવડતું, પરંતુ અમે કોઈને કોઈ રીતે મમ્મીને મદદ કરીએ છીએ. તમને જ કે ઘરમાં કે તમે રસોઈ કામમાં કઈ રીતે મદદ કરો છો, તો આપણને રસોઈ કામમાં કે તમે રસોઈ બનાવડાવો છો ઘરે. હું તમને પૂછું તમે રસોઈ બનાવ, તો કોઈ પણ ત્રીજા ધોરણમાં ભણતી છોકરીઓ, નાની છોકરીઓ હોય એ રસોઈ બનાવતા ન આવડે. આવડે? ન આવડે. તમને બધાને આવડે છે કોઈને? ન આવડતું. તો રસોઈ બનાવતા તો ન આવડતું, પણ તમે શું કરો, તો મમ્મીની મદદ તો કરો ને. તો કઈ કઈ મદદ કરો તમારા મમ્મીને? તો એક તો શું કરો તમારા મમ્મીને મદદમાં કે આપણને કે દાળ કાઢીને આપી હોય વાટકામાં કે આ દાળ છે એ નળ નીચેનું ધોઈ નાખ, તો આપણે ધોઈ નાખીએ ને. હા, પછી બીજું વાસણ એવું ટકતું હોય તો વાસણ ધોળા બેસી જઈએ. પછી બીજું શું કરીએ, શાક ધોવા આપ્યું હોય તો શાક આપણે ધોઈ નાખીએ, શાક મૂક્યું હોય તો આપણે શાક ધોઈ નાખીએ. પછી પપ્પા કે જમવા બેઠા હોય, કોઈ મહેમાન આવ્યો તો આપણને પીરસવાનું કે રોટલી મમ્મી બનાવતી હોય, આપણને તો રોટલી બનાવતા આવડે નહીં, મમ્મી શું કરતી હોય, રોટલી બનાવતી હોય તો શું કરે, રોટલી આપવાનું કે તો આપણે આપી આવી કરીએ છીએ ને કામ. રસોઈ તો બનાવી શકતા નથી, પરંતુ મમ્મીને આપણે અલગ રીતે આપણે શું કરીએ છીએ, સીધી એને મદદ કરી શકતા નથી રસોઈ કામમાં, પણ પ્રત્યક્ષ રીતે આપણે એને મદદ કરીએ છીએ. તમે મમ્મી કામ કરતી હોય તમે બેઠા રહે ના, નથી બેઠા રહેતા. આપણે શું કરીએ છીએ, મમ્મીને કોઈને કોઈ કામે આપણે મદદ કરીએ છીએ. પછી કહે છે તમે રસોઈ કામમાં કઈ રીતે મદદ કરો છો, તેનો જવાબ છે હું રસોઈ કામમાં સીધી પ્રત્યક્ષ રીતે મદદ કરી શકતી નથી. હું શું કહે છે, સીધી અને પ્રત્યક્ષ રીતે આપણે સીધી જ રીતે મદદ ન કરી શકીએ. રસોઈ બનાવો તો રસોઈ બનાવી શકો એવું ન થાય, પણ કઈ વસ્તુમાં આપણે મદદ કરી શકીએ, તો મમ્મીને રસોઈ કામમાં શાક સમારવામાં આપણે કઈ કામમાં મદદ કરી શકીએ, તો દાળ ધોઈ આપીએ અને દાળ ધોઈ કે તો પછી શાક ધોઈ આપીએ, રસોઈ પીરસવામાં વગેરે કામમાં આપણે શું કરી શકીએ છીએ, મદદ કરી શકીએ છીએ. પછી 5મા નંબરનો પ્રશ્ન છે કુટુંબમાં રસોઈ કામમાં કોણ મદદ નથી કરતું, કેમ? તો શું કહે છે, તમારા જ કુટુંબની વાત કરી હોય કે તમારા કુટુંબમાં કોણ મદદ નથી કરતું. આપણે સામાન્ય જોઈએ તો કુટુંબમાં કોણ મદદ ન કરતું હોય, તો પપ્પા હોય અને ભાઈ હોય એ મદદ ના કરતા હોય. શું કરવા ના કરતા હોય? છોકરીઓ નાની હોય એ તો મમ્મીને મદદ કરે જ છે કોઈને કોઈ રીતે, પણ તો ભાઈ અને પપ્પા છે ન કરતા મદદ. કેમ ન કરતા હોય? કોઈ ખબર છે? હા, કેમ ન કરતા હોય? તો પપ્પા ક્યાં ગયા હોય? ઓફિસે ગયા હોય. ક્યાં ગયા હોય? ઓફિસે ગયા હોય. અને ભાઈને કઈ રસોઈના કામમાં એમને આવડે નહીં, એટલે શું કરે, મદદ કરતા નથી. તો શું કહે છે, કુટુંબમાં રસોઈ કામમાં કોણ મદદ નથી કરતું, કેમ? તો હું અને મારા પપ્પા રસોઈ કામમાં મદદ નથી કરતા, કારણ કે મને રસોઈ બનાવતા નથી આવડતી. જ્યારે મારા પપ્પા ઓફિસના ઘરના બીજા કામ કરે છે. પપ્પા હોય શું કરે, ઓફિસ કામ કરે, ઓફિસે ગયા હોય અને ઘરના કોઈ બીજા બહારના કામ હોય, લાઇટ બિલ ભરવાનું છે કે ગમે તે બહારના કામ હોય, શું કરે છે, પપ્પા પતાવે છે. એટલે રસોઈ કામમાં મદદ કરતા નથી એમ કહે છે. પછી છે પ્રશ્ન નંબર 6, સ્વાદ સરખો હોય તેવા બે ખાદ્ય પદાર્થોના નામ આપવાના છે. સ્વાદ સરખો હોય તેવા ખાદ્ય પદાર્થોના બે નામ આપવાના છે. તો આપણે જોઈએ તો ગળ્યો સ્વાદ પણ હોય ને, તેમાં કઈ વસ્તુ આવે, ખાંડ ને ગોળ, એ ગળ્યું કહેવાય ને. પછી લીંબુ અને આંબલી, બેનો કેવો હોય, ખાટો સ્વાદ હોય. તો આપણને બે સ્વાદ સરખા હોય એના નામ લખવાના કીધા છે. તો લીંબુ અને આંબલીનો સ્વાદ કેવો છે, ખાટો છે એમ લખવાનું છે. અને બીજું તો ખાંડ અને ગોળ એનો કેવો છે, ગળ્યો છે. પછી છે તમને વધુ ગમતા સ્વાદ કયા કયા છે, તો આપણને બધાને વધુ જે ગમતા હોય સ્વાદ કયા હોય, તો તમને બધાને શું ભાવે છે? ચલો મને કોઈ કહેશો શું ભાવે આપણને બધાને? ચોકલેટ બધાને ભાવતી જ હોય, ભાવે ને. પછી પેંડા ભાવે નો ભાવે? હા ભાવે. તો એ કેવી છે, બધી વસ્તુ ગળી છે. કઈ છે? ગળી વસ્તુ છે, એટલે આપણને શું થાય છે, એ ભાવે છે. પછી બીજું કયું ભાવે, તો ખાટો સ્વાદ હોય ને એ આપણને બહુ ભાવે ને. લીંબુવાળી વસ્તુ કે કાતરા છે કે બધું આપણને શું થાય, ખાટી વસ્તુ મમ્મી ખાવાની ના પાડે ને તો એ આપણને શું થાય, બહુ જ ભાવે. એ બે વસ્તુ છે એ ગળ્યો અને ખાટો સ્વાદ છે, જે આપણને બહુ જ વધારે ભાવે છે. પછી આપણે આગળ વાત કરી એવી રીતે કે આપણા રોજિંદા જીવનમાં આપણે ખાદ્ય પદાર્થોમાં અમુક ખાદ્ય પદાર્થ
વનસ્પતિમાંથી મળે છે અને અમુક ખાદ્ય પદાર્થ છે એ પ્રાણી જ છે. તો આપણે જોવાનું છે કયા વનસ્પતિમાંથી મળે છે અને કયો ખાદ્ય પદાર્થ પ્રાણીમાંથી મળે છે. તો તમને પાના નંબર 97 ઉપર પાઠ્યપુસ્તકમાં આપેલું છે ઉપર કે નીચે કેટલીક વાનગીઓના નામ આપ્યા છે. થોડા વધારે નામ યાદીમાં ઉમેરો. જે વસ્તુ છોડ, વૃક્ષ અને વનસ્પતિમાંથી મળે છે ત્યાં લીલું કરવાનું છે અને જે વસ્તુ પ્રાણીઓમાંથી મળે છે ત્યાં લાલ કરવાનું છે. નીચે તમને બધાના નામ આપેલા છે. જે વસ્તુ આપણને વનસ્પતિ, વૃક્ષ અને છોડમાંથી મળે ત્યાં કેવો કલર પૂરવાનો છે? આપણે લીલો કલર પૂરવાનો છે. બાકી બધે કેવો છે? પ્રાણીમાંથી મળે છે ત્યાં લાલ કલર પૂરવાનો છે. તો પેલું છે શું લખ્યું છે? પેલું મધ. તો હવે મધ આપણને ક્યાંથી પ્રાપ્ત થાય? મધ ક્યાંથી પ્રાપ્ત થશે? એમના મધ થાય ના. તો ક્યાંથી થાય? મધમાંથી પ્રાપ્ત. મધમાંથી મધપૂડો બનાવે ને. ફૂલો ઉપરથી રસ ચૂસે ને, ફૂલમાંથી રસ ચૂસે ને શું કરે છે? એ મધપૂડો બનાવે છે. મધપૂડો બને એટલે એમાંથી શું થાય છે? મધ, એક ઉપર મધ બને છે. તો મધ ક્યાંથી બન્યો કહેવાય? કે છોડમાંથી બન્યું? ના. વૃક્ષમાંથી? ના. વનસ્પતિમાં? ના. એમાં શેમાંથી નથી બન્યું? ક્યાંથી? તો કોને બનાવ્યું? તો મધમાખીએ. તો એ કેવી વસ્તુ છે? પ્રાણીમાંથી પ્રાપ્ત થયું છે. એટલે મધ એ કઈ છે? પ્રાણીમાંથી મળે છે. એટલે પ્રાણી વસ્તુ. એ ત્યાં કેવું કરવાનું છે? ત્યાં જે રાઉન્ડ આપ્યું છે તમને ગોળ, એ લાલ કલરનું કરવાનું છે. કેવા કલરનું કરવાનું છે? લાલ. બધાએ કર્યું? સરસ. કરી નાખવાનું ત્યાં બાજુમાં લાલ. પછી છે નીચે મકાઈ. તો મકાઈ આપણને શું છે? પ્રાણીમાંથી મકાઈ મળે? પ્રાણી કોઈ મકાઈ આપે? ના. પ્રાણીમાંથી ન મળે. તો એ કઈ પ્રાણીમાંથી ન મળતી હોય તો એ ક્યાંથી મળતી હોય? છોડમાંથી, વૃક્ષમાંથી અથવા વનસ્પતિમાંથી મળતી હોય. તો એના આપણી સામે શું આવશે? તમારે લીલા કલરનું ચિહ્ન કરવાનું, લીલો કલર પૂરવાનો આવશે. પછી ત્રીજો નંબર આવે છે પાલક. પાલક છે એની બાજુમાં કહ્યું તો પાલક શું છે? આપણે જે ખાઈએ છીએ ને એ શાકભાજી છે. પાલક છે ને જે તો એ શું ક્યાંથી મળે છે? પ્રાણીમાંથી મળે છે? ના. તો ક્યાંથી મળે છે? વૃક્ષ, છોડ કે વનસ્પતિ ગમે તેમાંથી મળે છે. તો શું છે? એ પાલક સામે શું કરવાનું છે? તમારે લીલા કલરનો કલર પૂરવાનો છે. પછી નીચે છે ઈંડા. તો ઈંડા સામે શું આવે? કયો કલર આવશે ઈંડા સામે? ચલો મને કોઈ કહેશો? સરસ. લાલ આવે. કયો કલર આવશે? લાલ. કેમ? ઈંડા કોણ આપે છે? વૃક્ષ કે વનસ્પતિ નથી આપતું. કોણ આપે છે? મરઘી આપે છે. એટલા માટે મરઘી શું છે? પ્રાણી છે. એટલે શું આવે? ઈંડા એ પ્રાણીમાંથી મળે છે એટલે એમાં લાલ કલર આવે છે. પછી છે નીચે ટામેટા છે. તો ટામેટા પ્રાણીમાંથી મળે? ના, નથી મળતા. તો એમાં શું આવે? લીલો કલર. પછી આગળ છે હળદર. તો હળદર ક્યાં હોય? હળદર શું છે? વનસ્પતિ છે. આપણે ઔષધ તરીકે ઉપયોગ લઈએ છીએ. આપણને જો ખાંસી કેવું થઈ ગયું તો હળદર વાળું દૂધ પીએ છે તો શું હોય છે? હળદર વનસ્પતિમાંથી મળે છે. એટલે શું છે? એ વનસ્પતિજન્ય વસ્તુ છે એટલે ત્યાં સામે લીલો કલર આવશે. પછી દૂધ છે. તો દૂધ તો એ પ્રાણીમાંથી મળે છે. આપણને દૂધ કોણ આપે છે? ગાય, ભેંસ, બકરી એનો આપણને દૂધ મળે છે. તો એ કઈ વસ્તુ, કઈ જન્ય વસ્તુ કહેવાય? પ્રાણીજન્ય. જે પ્રાણી આપે એને પ્રાણીજન્ય વસ્તુ કહેવાય. તો ત્યાં સામે શું કરવાનું છે? લાલ કલર પૂરવાનો છે. પછી છે બટેકા. તો બટાકા શું છે? એ કોઈ પ્રાણી નથી આપતું. એટલે બટેકા શું છે? એ વનસ્પતિ કે વૃક્ષ એમ છોડમાંથી મળે. તો એમાં કેવો કલર આવશે? લીલો કલર આવશે. પછી માંસ. તો માંસ શું છે? તો માંસ ક્યાંથી મળે? પ્રાણીઓમાંથી મળે ને માંસ. તો એમાં કયો કલર આવશે? લાલ કલર. પછી ડુંગળી છે. તો ડુંગળી છે એ વનસ્પતિ, વૃક્ષ કે છોડ એ છે. તો એ પ્રાણીમાંથી નથી મળતું એટલે શું આવે છે? એમાં લીલો કલર પૂરવાનો થાય. પછી આગળ છે માછલી. તો માછલી શું છે? પ્રાણી એટલે એ તેમાં લાલ કલર આવશે. પછી છે લીંબુ. તો લીંબુ આપણને ક્યાંથી મળે છે? તો લીંબુ એ કોઈ પ્રાણીમાંથી નથી મળતું એટલે લીંબુ પાસે કેવો કલર આવશે? લીલો જ કલર આવશે. પછી અજમો. તો એની સામે પણ લીલો કલર આવશે. કેળા છે. તો એ કેળના વૃક્ષ ઉપરથી થાય છે તો એ શું થાય છે? એમાં પણ લીલો કલર આવે છે. હવે તમને બધાને નીચે જુઓ 4 અને આ બાજુ 5 ખાના આપેલા છે બધાને? સરસ. તો એમાં આપણને કીધું છે એમાં યાદીમાં તમારે થોડાક એવા નામ ઉમેરવાના છે જે પ્રાણીમાંથી પણ અમુક વસ્તુ મળતી હોય ને અમુક વસ્તુ શું હોય? વનસ્પતિ, વૃક્ષ કે છોડમાંથી મળતી હોય. તો રાઈ છે. તો એક નામ રાઈ ઉમેરવાનું. કયું ઉમેરવાનું? રાઈ. તો રાઈ શું છે? વનસ્પતિ, વૃક્ષ કે છોડ પ્રાણીમાંથી નથી મળતું એટલે એમાં કેવો કલર આવશે? લીલો કલર આવશે.
પછી કોબીજ છે તો કોબીજ પણ પ્રાણીમાંથી નથી મળતો એટલે એમાં પણ લીલો કલર આવશે. પછી એક નામ ઉમેરશું આપણે મરચાં. તો મરચાં પણ શાકભાજીમાં આવે છે એટલે એ પણ શું છે પ્રાણી નથી એટલે મરચાંમાં પણ લીલો કલર આવશે. પછી ઘી. તો હવે આપણે વિચારીએ ઘી કે પ્રાણી આપે? ના, પ્રાણી ઘી નો આપે પરંતુ પ્રાણી શું આપે છે? દૂધ આપે છે. દૂધ આપે, દૂધમાંથી દહીં થાય, દહીંમાંથી શું થાય છે? ઘી બને છે. એવી રીતે ઘી થાય છે એટલા માટે ઘી શું છે પ્રાણીજન્ય વસ્તુ છે એટલે એમાં લાલ કલર આવશે. પછી છે દહીં. તો દહીં પણ શું છે દૂધમાંથી દહીં બને એટલે એમાં પણ પ્રાણીજન્ય વસ્તુ છે એ પણ લાલ કલર આવશે. પછી છે ચોખા. તો ચોખા શું છે વૃક્ષ વનસ્પતિ કે છોડ પરથી થાય છે એટલા માટે એમાં કેવો કલર આવશે? લીલો કલર આવશે. અહીંયા આપણે પ્રાણીજન્ય વસ્તુ અને વનસ્પતિજન્ય વસ્તુ જે પ્રાણીમાંથી મળે છે એ અને વનસ્પતિમાંથી મળે છે એ આપણે જોયું. હવે અહીંયા તમારે પ્રશ્ન નંબર 1 થી 7 પ્રશ્નોના જવાબ તમારે હોમવર્કમાં લખવાના છે. એ કયા પ્રશ્ન છે હું તમને પ્રશ્ન બોલું છું. આપણે પ્રશ્નો જવાબ સમજાવી દીધા છે પણ પ્રશ્ન તમને કહું છું 1 થી 7 કયા પ્રશ્ન છે તમારે લખવાના છે. પ્રશ્ન નંબર 1 છે તમારા કુટુંબના બધા સભ્યો સાથે જમે છે? જો ના તો કેમ સાથે જમતા નથી? પ્રશ્ન નંબર 2 છે તમારા ઘરમાં બજારમાંથી શાકભાજી લાવવાનું કામ કોણ કરે છે? પ્રશ્ન નંબર 3 છે તમારા કુટુંબમાં કોણ કોણ રહે છે? પ્રશ્ન નંબર 4 તમે રસોઈ કામમાં કઈ કઈ રીતે મદદ કરો છો? પ્રશ્ન નંબર 5 કુટુંબમાં રસોઈ કામમાં કોણ મદદ નથી કરતું? તો મદદ નથી કરતું તો શું કામ મદદ નથી કરતું એ પ્રશ્ન. પ્રશ્ન નંબર 6 સ્વાદ સરખો હોય તેવા બે ખાદ્ય પદાર્થો એટલે શું ખાવાલાયક પદાર્થો હોય એના નામ લખવાના. પ્રશ્ન નંબર 7 તમને વધુ ગમતા સ્વાદ કયા કયા છે એ સ્વાદ વિશે લખવાનું.